નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. નવી દુધઈ રોડ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત. ખેંગાર પરના ટ્રક ચાલક અને ક્લીનરનું થયું મોત. બંને ભારે વાહનો સામસામે ભટકાતા સર્જાઈ કરુણાંતિકા. ભારત પાકિસ્તાનના તંગ માહોલ વચ્ચે કુરણની સરહદ થઈ સીલ. ગ્રામજનોએ સેનાને સહયોગ આપી ખાતરી. બોર્ડર પર ઇન્ડિયા બ્રિજથી આગળ જવા પર પ્રતિબંધ. કચ્છના દરિયાઈ કાંઠાની કોસ્ટલ આઈજીએ મારી લટાર. જખૌ માંડવી કંડલાની દરિયાઈ સીમામાં સુરક્ષા ચકાસી. માછીમારો, પોલીસ અને ગ્રામજનો સાથે યોજી બેઠક. ગળપાદર જેલના 21 કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા. 204 માંથી 21 કેદીઓ કરી રહ્યા છે પરીક્ષાની તૈયારી. રાજ્યની વિવિધ જેલોમાંથી 250 કેદીઓ આપશે પરીક્ષા. નખત્રાણાના મુરુ ગામે 30 વર્ષીય પરિણીતાની કરપીણ હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. મહિલાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારાઈ હોવાનું નખત્રાણા પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના મુરુ ગામની સીમમાં આવેલા સ્મશાનની બાજુમાં નદીના છેલામાં મહિલાની હત્યા કરાઈ હતી. ઘટનાને પગલે નખત્રાણાના મહિલા પીએસઆઈ SM વારોતરિયા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનું નામ હંસાબેન પરબતભાઈ મહેશ્વરી હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ મહિલાના પતિએ જ તેની હત્યા નિપજાવી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી તપાસ ચાલુમાં હોવાથી ચોક્કસપણે કોણે હત્યા કરી છે અને હત્યા કરવા પાછળનું કારણ શું છે તે જાણવા મળ્યું ન હતું. કચ્છમાં હાલ જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા. ગઈકાલે સાંજે પુંડળી પાસે થયેલા અકસ્માતમાં એકના મૃત્યુ બાદ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં નવી દુધઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને ટ્રેલર સામસામે ભટકાતા ટ્રકના ચાલક અને ક્લીનરનું કરુણ મોત નીપજ્યું હતું. દુધઈ પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં આ ગમખ્વાર અકસ્માત બન્યો હતો, જેમાં ભુજના ખેંગાર પરના 23 વર્ષીય ભાવેશ હરિભાઈ ચારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અરવિંદભાઈ માવજીભાઈ ચારને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. હતભાગીઓ પોતાની ટ્રકમાં ભચાઉથી ભુજ તરફ આવતા હતા, ત્યારે સામેથી આવતા ટ્રેલર સાથે તેમની ટ્રક ભટકાઈ હતી. બંને ભારે વાહનો સામસામે ભટકાતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. બનાવમાં બનાસકાંઠાના કાણોઠી ગામનો ટ્રેલર ચાલક નારાયણભાઈ માનાભાઈ રાજપૂત પણ ગંભીર રીતે ઘવાયો હતો. તેને હાલ ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નવી દુધઈ પર જલારામ હોટલ પાસે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. ઘટના બાદ દુધઈ પોલીસે બનાવ સ્થળે ધસી જઈને હતભાગીના મૃતદેહને PM માટે અંજાર ખસેડ્યો હતો. આજે સવારે અંજારમાં મૃતકનું PM કર્યા બાદ તેના પરિવારજનોને મૃતદેહ સુપરત કરાયો હતો. તો GK હોસ્પિટલમાં વધુ એક યુવાને દમ તોડતા એક જ ગામના 2 યુવાનોના મોતથી પરિવારજનોમાં અને ગ્રામજનોમાં કમકમાટી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ જ RTO અને પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી, પરંતુ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થવાને બદલે વધારો જ નોંધાઈ રહ્યો છે. એક તરફે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બોલાવી છે, ત્યારે આસમાનમાંથી વરસતા બારૂદ વચ્ચે આજે સમી સાંજે વાગડની ધરા ભૂકંપના આંચકાઓથી ધ્રુજી ઉઠી હતી. 2001માં આવેલા વિનાશક ભૂકંપની વરસીના એકાદ મહિના બાદ ફરી એકવાર વાગડની ધરા 3.4 અને 2.1ની તીવ્રતા ધરાવતા ભૂકંપના 2 આંચકાથી ધણધણી હતી. ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાં નોંધાયેલી માહિતી મુજબ આજે સાંજે 6:10 કલાકે ભચાઉ નજીક રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભચાઉથી 18 કિલોમીટરના અંતરે કંડલાની સમુદ્રી ખાડીમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. તો 20 મિનિટ બાદ બરાબર 6:30 વાગે આ જ કેન્દ્રબિંદુ પર બીજું 2.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે હાલ પરિસ્થિતિ તંગ બની ગઈ છે, ત્યારે દરિયાઈ સીમાની સુરક્ષા રાખવી એ સમયનો તકાજો બની ગયો છે અને સાગર ખેડૂઓ સાથે કચ્છના નાગરિકો જળસીમાએ સતર્ક બને અને શંકાસ્પદ ગતિવિધિની ત્વરિત સુરક્ષા એજન્સીઓને જાણ કરે તે માટે કોસ્ટલ IGP શશિકાંત ત્રિવેદીએ કંડલાથી લઈને જખૌ બંદર સુધીના દરિયાકાંઠાની લટાર મારી હતી.
રાજ્યમાં 144 જેટલા ટાપુઓ સાથે 1600 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર અતિ સંવેદનશીલ છે, ત્યારે સુરક્ષા એજન્સીઓની સાથે નાગરિકોએ પણ સતર્કતા રાખવી જરૂરી છે। આ માટે રાજ્યના મરીન પોલીસ સ્ટેશનોને અત્યાધુનિક પેટ્રોલિંગ બોટોથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે સર્જાયેલી એલર્ટની પરિસ્થિતિમાં કોસ્ટલ ડીઆઈજી શશિકાંત ત્રિવેદીએ આજે જખૌ બંદરની મુલાકાત લીધી હતી। દેશના છેવાડે આવેલું આ બંદર સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનું છે। અગાઉ પણ જખૌ બંદર આસપાસના વિસ્તારોમાંથી નાપા ઘૂસણખોરીઓ થઈ ચૂકી છે, ત્યારે મહત્વના આ માછીમાર બંદર પરથી માછીમારી કરતા તમામ માછીમારો પણ દેશના એક સુરક્ષા સેનાની સમાન છે। ત્યારે જખૌ જેટીની તેમજ મરીન પોલીસ મથકની મુલાકાત લીધા બાદ કોસ્ટલ ડીઆઈજી શશિકાંત ત્રિવેદીએ માછીમારો, ક્રૂ મેમ્બરો અને પોલીસ જવાનો સાથે સંયુક્ત બેઠક યોજી હતી। આ બેઠકમાં માછીમારોને સંબોધતા શશિકાંત ત્રિવેદીએ કહ્યું હતું કે દેશની સુરક્ષામાં માછીમારો સૈન્ય જેટલા સહભાગી છે। સાથે તેમણે માછીમારોને તાકીદ કરતા કહ્યું હતું કે દરિયામાં કોઈ પણ પ્રકારના સંદિગ્ધ હિલચાલ જણાય તો તાકીદે પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। આજે જખૌની મુલાકાત પૂર્વે કોસ્ટલ ડીઆઈજી શ્રી શશિકાંત ત્રિવેદીએ કંડલા અને માંડવી મરીન પોલીસ મથકોની મુલાકાત લીધી હતી। વર્તમાને ભારત પાકિસ્તાન વચ્ચેની વિસ્ફોટક સ્થિતિની ગંભીરતાને જોતા મરીન પોલીસ સહિતના કોસ્ટલ વિસ્તારોની બીટમાં તમામ પોલીસ જવાનોને બી એલર્ટ રહેવાની તાકીદ કરાઈ હતી। દેશમાં કચ્છની દરિયાઈ સીમાએથી કોઈ નાપા ઘૂસણખોરી ન થાય તે માટે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો। તેમની મુલાકાત દરમિયાન નખત્રાણાના ડીવાયએસપી શ્રી યાદવ, જખૌ મરીન પોલીસ મથકના પીઆઈ વૈભવ ખાંટ સહિતના પોલીસ અધિકારી અને જવાનો જોડાયા હતા। કોસ્ટલ ડીઆઈજી શ્રી શશિકાંત ત્રિવેદીએ ગઈકાલે કંડલા અને માંડવી મરીન પોલીસ મથકની મુલાકાત લઈને સુરક્ષા સમીક્ષા કરી હતી, જેમાં મરીન પોલીસ મથકોની સુવિધા વિકસાવવા પ્રપોઝલ કરાયું હોવાનું કહ્યું હતું। હાલની પરિસ્થિતિને જોતા વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો સતર્ક રહે તે જરૂરી છે। માછીમારો દરેક એજન્સીના આંખ અને કાન છે। રાજ્યના મરીન પોલીસ મથકો પૈકી 30 મથકોએ અત્યાધુનિક પેટ્રોલિંગ બોટની ઉપલબ્ધિ કરાવવામાં આવશે તેવું કોસ્ટલના આઈજીપી શશિકાંત ત્રિવેદીએ માંડવીના લોકસંવાદના કાર્યક્રમમાં જણાવ્યું હતું। તો કંડલાની દરિયાઈ સુરક્ષાને નિરીક્ષણ કરતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। પોલીસ, સીઆઈએસએફ, કોસ્ટગાર્ડની રૂબરૂ મુલાકાત લઈને તેમણે સુરક્ષાના તમામ પાસાઓની ચકાસણી કરી હતી, સાથે તમામ જવાનોને સતર્ક રહેવાની સૂચના આપી હતી। પૂર્વ કચ્છ પોલીસ પરીક્ષિતા રાઠોડ તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી હતી। જ્યારે માંડવી ખાતેની મુલાકાતમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરવ તોલંબિયાની અફવાઓથી દૂર રહેવા અને ખોટી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો અને રાષ્ટ્ર સુરક્ષા જાળવવા માટે પોલીસની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું। કોસ્ટલ આઈજી, રેન્જ આઈજીની હાજરીમાં માંડવી મધ્યે યોજાયેલી આ બેઠકમાં ડીવાયએસપી જે.એન. પંચાલ, સિક્યુરિટી વિભાગના નાયબ પોલીસ વડા એમ.એફ. વસાવા, પ્રાંત અધિકારી શ્રી વસ્તાણી, મામલતદાર આર.બી. ડાંગી, પોર્ટ ઓફિસર આર.સી. પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા। પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાક વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે। તેમાં પણ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કર્યા બાદ તો પાકિસ્તાન રગવાયું બન્યું હોવાથી દેશમાં સુરક્ષાને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે। કચ્છ સરહદી જિલ્લો હોવાથી તેની તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સંદર્ભે ભુજમાં ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના વહીવટી તંત્ર ઉપરાંત લશ્કર, વાયુદળ સહિતની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સરહદી વિસ્તારમાં સલામતી જાળવવા માટે પગલાં લેવા સંદર્ભે ચર્ચાઓ કરાઈ હતી। આ પરિસ્થિતિમાં અફવાઓનો ફેલાવો વધુ ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને અફવાઓને ડામવા, સોશિયલ મીડિયા પર નજર રાખવા તેમજ આંતરિક સલામતી સાથે લશ્કરી મથકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો। બેઠકમાં કલેક્ટર રેમ્યા મોહન, રેન્જ આઈજી ડી.બી. વાઘેલા, પોલીસ વડા સૌરભ તોલંબિયા તેમજ અધિકારીઓ સાથે લશ્કરી દળના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ગાંધીધામ રેલવે સ્ટેશન અને કંડલા નજીક આકાશમાં અજાણ્યો ડ્રોન ઉડતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સુરક્ષા વ્યવસ્થામાં ખોરવાયેલી પોલીસને ઘટનાની જાણ થતાં જ તપાસ આરંભાઈ હતી। આજે બપોરના 3 વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશન અને કંડલા તરફના રેલવે ટ્રેકની આસપાસ એક ડ્રોન પ્લેન ઉડતું જોવા મળ્યું હતું। રેલવે પોલીસે તાત્કાલિક ડ્રોન ઉડાડી રહેલી વ્યક્તિને ઝડપી પાડીને ડ્રોન પ્લેન કબજે કર્યું હતું। ઘટનાને પગલે રેલવે પ્રોટેક્શનના જવાનો પણ હરકતમાં આવી ગયા હતા। પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે રેલવે ટ્રેકનો સર્વે કરવા માટે રેલવેના કોન્ટ્રાક્ટ મુજબ ખાનગી એજન્સીના લોકો દ્વારા ડ્રોન પ્લેન ઉડાડવામાં આવ્યું હતું। હાલ હાઈ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે ગાંધીધામ વિસ્તારમાં ડ્રોન ઉડતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી। જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વાત ન જણાતા રેલવે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે।
આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકામાં ખડીર વિસ્તાર અને રાપર તાલુકાના 21 ગામ સહિત 30થી વધુ ગામો આવે છે। ત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે। કચ્છ બોર્ડર રેન્જના આઈજી ડીબી વાઘેલાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ આજે રાપર ખાતે ભચાઉ નાયબ પોલીસ વડા કેજી ઝાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં રાપર સીપીઆઈ આરએલ રાઠોડ, રાપર ઇન્ચાર્જ પીઆઈ જેએચ ગઢવી, આડેસર પીએસઆઈ વીજી લાંબરિયા, ખડીર પીએસઆઈ કેબી જાડેજા, બાલાસર પીએસઆઈ આરડી ઘોંજિયા, એબી ચૌધરી, એનવી રહેવાર, વિજય પરમાર, સામખિયાળી પીએસઆઈ આરજે સિસોદિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ભચાઉ નાયબ પોલીસ વડા ઝાલાએ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં અને ખડીર વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તાર ધરાવે છે, એટલે આર્મી અને પોલીસ તંત્રના સંકલન વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વચ્ચે સુમેળ સાધીને કોઈ અજાણ્યા શખ્સો કે કોઈ શંકાસ્પદ હાલતમાં વસ્તુ જોવા મળે તો જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। તો આડેસર સામખિયાળી પોલીસ મથક, બાલાસર પોલીસના ચેકપોસ્ટ પર તમામ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે। આમ પોલીસ તંત્ર દ્વારા અને સંકલન સમિતિ દ્વારા વાગડ વિસ્તારમાં યુદ્ધના ભણકારા વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આજ રોજ એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને મારા તમામ સીપીઆઈ રાઠોડ સાહેબ તથા મારા તમામ જે રાપર પોલીસ સ્ટેશનના જે બોર્ડરના પોલીસ સ્ટેશન છે તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા ગામના તમામ બોર્ડર ગામના તલાટી, સરપંચો તથા આગેવાનોની સાથે આજ રોજ આજે બોર્ડર ઉપર તંગદિલી વાતાવરણ છે એ બાબતે મિટિંગ થઈ। સોશિયલ મીડિયા બાબતે કંઈ અફવા ન ફેલે અને પેનિક ન થાય એ બાબતે સૂચના આપવામાં આવી અને તેમજ કંઈ પણ એવું લાગે તમને શંકાસ્પદ તો તરત પોલીસને જાણ કરવામાં આવી। એ બાબતની મિટિંગ બહુ સારી રીતે સંપન્ન થઈ અને બધાએ સારો એવો સહકાર આપ્યો। ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હલબલી ગયું છે અને તેનો બદલો લેવાની ફિરાકમાં છે। તેવામાં ભારતના બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માહોલ તંગ જોવા મળી રહ્યો છે। તો કચ્છની બોર્ડર બીએસએફની સાથે હવે આર્મીને પણ તૈનાત કરાઈ રહી છે। સીમા દર્શન માટે જતા પ્રવાસીઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે। કચ્છના હેડક્વાર્ટરથી અંદાજિત 90 કિલોમીટરના અંતરે ભારતનો છેલ્લો ગામ કુરન આવેલો છે। આ ગામની વસ્તી ભલે 900 જેટલી હોય, પરંતુ તમામના હોસલા બુલંદ છે। પાકિસ્તાન કોઈ જવાબી કાર્યવાહી કરે તો તેની સૌથી મોટી અસર આ કુરન અને આસપાસના બોર્ડરના ગામોને થઈ શકે તેમ છે, પરંતુ કુરન ગામના લોકો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનું તેમણે જણાવ્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી બોર્ડર પર જતા સેનાના વાહનોમાં વધારો થયો છે અને ગ્રામજનો પણ તમામ હલચલ પર નજર રાખી રહ્યા છે। જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાશે તો તેની જાણ સુરક્ષા એજન્સીઓને કરાશે। સાથે જ પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરાય તો સેનાને સહયોગ આપવાની પણ પૂરેપૂરી તત્પરતા તેમણે દર્શાવી છે। 1965 અને 71ના યુદ્ધ દરમિયાન પણ ગામના વડીલોએ તે વખતે સેનાની મદદ કરી હતી। યુદ્ધ સમયે જવાનો માટે રસોઈ પાણીની વ્યવસ્થા આ કુરન ગામના લોકો દ્વારા જ કરવામાં આવતી હતી। સાથે જ યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે પણ ખસેડવાની કામગીરીમાં જે તે વખતના યુવાનોએ જોમ દેખાડ્યું હતું અને હવે પણ જો આવી પરિસ્થિતિ સામે આવે તો તમામ મોરચે સેનાને સહયોગ આપવાની વાત કરાઈ હતી। અત્યારની વર્તમાન સ્થિતિ આપ જાણો છો, ભારત પાકિસ્તાન વચ્ચે બહુ તણાવપૂર્ણ સ્થિતિ છે। સૈન્ય કાર્યવાહીથી આ સ્થિતિ થોડી વધારે તણાવપૂર્ણ હંમેશા રહી છે, પણ અત્યારે માહોલ જે છે થોડો વધારે હાઈ એલર્ટ ઉપર છે। આ ગામની વાત કરી તો સરહદી વિસ્તારનું અંતિમ ગામ તરીકે એકદમ બોર્ડરથી નજીક આવેલું સટેલું ગામ છે। આ ગામની અંદર 1400-1500થી વધારે વસ્તી રહે છે અને અમને બોર્ડરની હાલની પરિસ્થિતિમાં કોઈ ચિંતા જેવું કારણ દેખાતું નથી, કારણ કે અમારી સેના જે છે છેક 0 લાઇન સુધી આગળ છે અને અમને અમારી સેના ઉપર પૂરો વિશ્વાસ છે, સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કે ક્યારે પણ આવી પરિસ્થિતિઓમાં અમને કોઈ વધારે નુકસાન કરી શકે એવી કોઈ સ્થિતિમાં પાકિસ્તાન છે નહીં અને ભવિષ્યમાં કોઈ સ્થિતિ એવી ઉત્પન્ન થાય તો ગામ તરફથી અમે તમામ યુવાઓ, ગામજનો અને આ વિસ્તારના જાગૃત નાગરિકો હંમેશા સેનાની અને સરકારની સાથે રહ્યા છે અને આગળ પણ રહીશું। 71 અને 65 આ બંને યુદ્ધોમાં અમારા સારા અનુભવો છે। ગામ તરફથી, ગામ લોકો તરફથી સેનાઓને પાણી, ખોરાક, મેડિકલ સુવિધાઓ અને એની સાથે સાથે માર્ગદર્શન ભૂમિયા તરીકે પણ છેક અંદર સેનાની સાથે સાથે ગામના લોકો ચાલેલા છે। એ બાબતનો અમે અત્યારે ગર્વ લઈ શકીએ છીએ। સર, ડર તો કોઈ જાતનો નથી। બોર્ડરનો લાસ્ટ ગામ કુરન છે। અત્યારે કહી શક્યા કે ભુજથી 83 થી 84 કિલોમીટર કુરન લાસ્ટ ગામ કહેવાય શકે અને બોર્ડરથી અહીંયાથી પહેલું ગામ કહી શકાય। એટલે કોઈ જાતનો અમને કોઈ જાતનો ડર જ નથી, કારણ અત્યારે ભારત પાકિસ્તાનની જે આપણે તણાવ જોઈ રહ્યા છીએ કે યુદ્ધની પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ રહી છે, કે અત્યારે કચ્છના નલિયા બાજુ એક વિમાન ક્રેક કરવામાં આવ્યું હતું અને એ પ્રમાણે અમે જોવા જઈએ તો અત્યારે કોઈ પણ તણાવ અમને દેખાતો નથી। કારણ એક તો એ કહી શકાય કે ભારત પાકિસ્તાનની બોર્ડર અહીંયાથી
83થી 84 કિલોમીટરની અંતરે આવેલી છે. તો અત્યારે અમને તો શાંતિપૂર્ણ દેખાઈ રહ્યું છે. અમારી સિક્યુરિટી ગાર્ડ, BSF, આર્મી, CRPF બધા કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ આપણી ઇન્ડિયાની છે, એના ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને અમે કોઈ પણ જરૂરિયાત BSF, આર્મી, સિક્યુરિટી ગાર્ડને ગામની જરૂરિયાત પડશે તો ચોક્કસ યુવા સર્કલ અને કુરનના યુવા અગ્રણીઓ તથા કોઈ પણ વડીલોની જરૂરત પડશે તો અમે હાજર છીએ. સ્થાનિક લોકો તમામ મોરચે સેનાને સહયોગ આપવાની વાત કરી રહ્યા છે. સાથે જ ગામના 20 થી 25 જેટલા યુવાનોને તાલીમ આપીને કઠિન પરિસ્થિતિ સમયે બોર્ડર પર મોકલવાની તત્પરતા પણ તેમણે બતાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામના યુવાનોને સેના દ્વારા થોડી ઘણી તાલીમ આપવામાં આવે તો બોર્ડર પર ખરા સમયે આ યુવાનો પર પોતાની તાકાત બતાવવામાં ક્યાંય કચાશ નહીં રાખે. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં અમે દેશની સાથે અને દેશની ફૌજની સાથે છીએ. ફૌજને કોઈ પણ અમારી જરૂર પડશે તો અમારા છોકરા ફૌજ માટે માર્ગદર્શન માટે કે પાણીની વ્યવસ્થા કે ખાવા પીવાની વ્યવસ્થા કાંઈ પણ જરૂર પડે એના માટે અમે તૈયાર છીએ. અને જો આગળ ફૌજને આર્મી કે કોઈ પણ ડિફેન્સ કહેશે તો અમે આગળ જવા માટે તૈયાર છીએ. અને અત્યારે પણ અમે આ વિસ્તારમાં પણ કોઈ પણ અમારે હિલચાલ જોવામાં મળશે તો અમે ફૌજ માટે કે કોઈ પણ એજન્સીને જાણ કરવા માટે સતર્ક છીએ. અને પહેલાં પણ અમારા વડીલોએ 1971માં ડેપલા સુધી આર્મીને મદદ કરી હતી. અને આજે સામે રણ દેખાય છે એ અહીંયાથી 30 કિલોમીટર પાકિસ્તાનના પિલર છે. અને અમે અત્યારે પણ શાંતિથી રહીએ છીએ અને કોઈ પણ યુદ્ધ જેવો અમને ડર નથી. અને ગામમાં પણ બધાને કહી દીધું છે કોઈ બીક રાખવાની જરૂર નથી. આપણે ભારત દેશની સાથે છીએ, ફૌજ આપણા સાથે છે અને પાકિસ્તાનની કોઈ હેસિયત નથી આપણને કાંઈ કરી શકે એવી અમે મદદ કરવા પણ તૈયાર છીએ. ડર જેવું કાંઈ નથી અત્યારે. અમારે તો ડર જેવું ખાસ કાંઈ લાગતો નથી. છતાં પણ કોઈ પણ અમને આદેશ જડશે તો અમે કોઈ સેના માટે ખડે પગે તૈયાર છીએ. જે પણ સેના અમને કહેશે એ પ્રમાણે મદદ કરવા માટે તૈયાર છીએ. અને પહેલાં અમારા વડીલો કરી છે મદદ, અમે મદદ કરવા માટે દેશ માટે અમે તૈયાર છીએ. બાકી કોઈ અમારામાં કોઈ ડર નથી. કોઈ જે અમારે રેગ્યુલર અમારો જે ધંધો રોજગારી છે એ અમે ચાલુ છે, કરીએ છીએ. કોઈ અમને ડર નથી. ભારત પાકિસ્તાનની બંને બોર્ડર પર હાલ તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છની બોર્ડર પર હવે BSFની સાથે આર્મીને પણ તૈનાત કરવામાં આવી છે અને ભુજ એરબેઝની સુરક્ષામાં વધારો કરાયો છે. બોર્ડરના અમુક વિસ્તારોમાં સેના દ્વારા વોચ ટાવર પણ ઊભા કરાયા છે જેથી નાપાક ગતિવિધિઓ સામે બાજ નજર રાખી શકાય. જમ્મુ કાશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરીએ થયેલ ફિદાઈન હુમલા બાદ ભારતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારબાદ ખાસ કરીને સરહદી વિસ્તારો છે અને જે સરહદ છે તેના પર તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે ઊભા છીએ ઇન્ડિયા બ્રિજ પર, જે ખાવડા નજીક આવેલી છે. હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાસ આ વિસ્તાર છે તે ઇન્ડિયા બ્રિજનો વિસ્તાર છે અને સામાન્ય લોકોને અહીં આવવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કારણ કે જે છેલ્લા 4-5 દિવસથી જે તણાવપૂર્ણ સ્થિતિ છે તેને લઈને સેના અને BSF બોર્ડર પર તૈનાત છે અને સામાન્ય લોકોની જે આવાજાહી જે અહીંયા સુધી પહેલાં થતી હતી તેના પર અત્યારે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિને ઇન્ડિયા બ્રિજથી આગળ દેવામાં નથી આવી રહ્યો. ખાસ સુરક્ષાની વાત કરવામાં આવે તો કચ્છ હંમેશા સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. બોર્ડર વિસ્તાર હોય, ખાસ જે આપણી દરિયાઈ સીમા છે અને જે બોર્ડરનો વિસ્તાર છે, બે જગ્યાએ અત્યારે સેના તૈનાત છે અને કહી શકાય કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણી સેના અત્યારે સતર્ક બની છે. કેવલ રાજગોર, કચ્છ ઉદય TV ન્યૂઝ, ખાવડા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના બૂથ લેવલના કાર્યકરો સાથે મહાસંવાદ યોજ્યો હતો. ભુજમાં પણ ભાજપના કાર્યકરોએ વિડીયો કોન્ફરન્સથી આ સંવાદ નિહાળ્યો હતો. જિલ્લા ભાજપ દ્વારા શહેરના જ્યેષ્ઠાનગર ખાતે ભાનુશાલી સમાજવાડીમાં આ સંવાદને લાઈવ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વડાપ્રધાન મોદીના મહાસંવાદ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. નરેન્દ્ર મોદીએ બૂથ સંગઠનને મજબૂત કરવા હાકલ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓની માહિતી બૂથ કાર્યકરો સુધી પહોંચાડી લોકો સુધી મળે તે માટે અનુરોધ કરાયો હતો. નમો એપના માધ્યમથી આ મહાસંવાદ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં દેશવાસીઓ જવાબદારી નિભાવે અને દેશને પ્રગતિના પંથે લઈ જાય તે માટે અનુરોધ કર્યો હતો. તો સાંજે દેશના વિવિધ રાજ્યોની બૂથ કાર્યકરોએ વડાપ્રધાન મોદી સાથે લાઈવ સંવાદ કર્યો હતો અને મોદીએ પ્રત્યુત્તરો આપ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા આ મહાસંવાદ ઘણો સાર્થક સાબિત થશે. આતંકવાદ બાબતે તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનો પર દેશને ગર્વ છે. વિશ્વના તમામ દેશો ભારતની પડખે છે. ભુજમાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, દિલીપભાઈ શાહ, નરેન્દ્રસિંહ જાડેજા, નવીનભાઈ લાલન, પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, ભાવેશભાઈ ઠક્કર, રાજેશભાઈ ગોર, નરોત્તમભાઈ પોકાર, શીતલ શાહ, રમેશ શુક્લ, કાશમ કુંભાર, જયંતભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, પંકજભાઈ મહેતા, મિત ઠક્કર, અશોક પટેલ, કમલભાઈ ગઢવી, અજય ગઢવી, રેશમાબેન ઝવેરી, ગોદાવરીબેન ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, હેમલતાબેન ઘોર સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને લાઈવ સંવાદ નિહાળ્યો હતો. કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં
રાષ્ટ્રીય કક્ષાથી જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમની રુચિ પ્રમાણેનો જે આ કાર્યક્રમ છે એનાથી નાના નાના જે કાર્યક્રમો છે એમાં ઉત્સાહ વધે છે. નાનો કાર્યક્રમ બૂથનો કાર્યક્રમને પણ એવું થાય છે કે અમે બૂથના કાર્યક્રમ હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાના આ દેશના વડાપ્રધાન અમારી સાથે વિચારોની આપ લે કરે છે. એનાથી આ નાના નાના જે કાર્યક્રમો છે એમના હોંસલાઓ અને કામ કરવાની જે શક્તિ છે એ ઉજાગર થાય છે. જે વડાપ્રધાન જે સંદેશો આપશે એ સંદેશોને બૂથના જે કાર્યકરો છે એ દરેક ભારતીય જનતા પાર્ટીના મતદારો શુભેચ્છકો સુધી એમના કાર્યકરો નીચે રહી અને વડાપ્રધાનશ્રીનો જે સંદેશો છે એનું આપ લે કરશે. કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે જે રીતે કચ્છ જિલ્લો ભારતીય જનતા પાર્ટી જોડે અનેક વર્ષોથી ગુજરાતમાં જે પરિસ્થિતિ બદલતી પણ કચ્છ જિલ્લો હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહ્યો છે અને સરકારે પણ કચ્છ જિલ્લાને જે રીતે એક પ્રાધાન્ય આપ્યું છે. કચ્છ જિલ્લાનું જે નરેન્દ્રભાઈ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ હોય એના હૈયે રાખ્યું છે કચ્છને, ત્યારે કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓએ પણ એની ફરજ સમજીને ભારતીય જનતા પાર્ટી જોડે છે અને આવતા દિવસોમાં જે જવાબદારી આપશે, જે કાર્યક્રમ આવશે એ દિલથી નિષ્ઠાપૂર્વક અને સફળપૂર્વક પૂરા કરશે એવી હું અપેક્ષા રાખું છું. અને કાર્યકર્તાઓને જે રીતે નરેન્દ્રભાઈની અપેક્ષા છે કે મેરા બૂથ મજબૂત બૂથ, એ આપણી સૌની ફરજ બને છે. એક કાર્યકર્તાઓની ફરજ બને છે કે જે બૂથમાં જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો રહેતો હોય, નવા મતદારો જેને લાભાર્થીઓ હોય એ, અને જે વાત કરીને એ મતદાન સુધી પહોંચે અને બૂથને મજબૂત કરે એવી હું અપીલ કરું છું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કલેક્ટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના, રેલવે, ખેડૂતલક્ષી યોજનાઓ, આંગણવાડી, સ્કૂલ સહિતની વિવિધ યોજનાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં અનેક યોજનાઓ જારી કરી છે અને તેનો લાભ પણ લોકોને મળતો થયો છે. તાજેતરમાં જ જાહેર થયેલી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કચ્છમાં 80,000થી વધુ કાર્ડ બન્યા હોવાનું તેમજ ઉજ્જવલા યોજના અંતર્ગત કચ્છના 70,000 જેટલા પરિવારોને ગેસ કનેક્શન પણ મળ્યા છે. આ સહિતની વિવિધ યોજનાઓની સમીક્ષા કરીને બાકી રહેલી કામગીરી તાત્કાલિક આટોપી લેવા અધિકારીઓને તાકીદ પણ કરાઈ હતી. પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, શૌચાલયની યોજના હોય, રેલવેથી માંડી કરીને અન્ય જે પણ ખેડૂતો માટેની પણ સ્કીમો હોય, આંગણવાડી, સ્કૂલ, આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટની મિટિંગ કરવામાં આવતી હોય છે. અને આજે જોયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની હોય કે પછી ગ્રામ્ય વિસ્તારની હોય એનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમ કે આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતનો રિવ્યૂ કરવામાં આવ્યો અને 80,000 કરતાં વધારે પરિવારોના કાર્ડ આ યોજના અંતર્ગત પણ બનાવવામાં આવ્યા છે. એ જ પ્રકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કે 70,000 પરિવારોને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે. આજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે અને એ જ ઉપલબ્ધિઓ દર્શાવે છે કે 4 વર્ષની અંદર કેટલી બધી યોજનાઓનો લાભ, ચાહે સુખાકારીની યોજના હોય કે પછી માળખાકીય સુવિધા ઊભી કરવાની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવાની વાત હોય, ત્યારે આ મિટિંગની અંદર આ બધો રિવ્યૂ લેવામાં આવતો હોય છે. પૂર્વ કચ્છના ગાંધીધામ પાસે આવેલી ગળપાદર જેલના 21 કેદીઓ એસએસસીની સમકક્ષ પરીક્ષા આપવાના છે. યોગ્ય ડોક્યુમેન્ટ હોવાથી તેઓ હવે આ પરીક્ષા આપશે. આ અંગે ગળપાદર જેલના અધિક્ષક શ્રી જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગળપાદર જેલના 204 કેદીઓમાંથી 21 કેદીઓ એસએસસીની સમકક્ષ પરીક્ષા આપવાના છે. આ માટે કેદીઓના ફોર્મ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં ભરવામાં આવ્યા છે. ધોરણ 10 એસએસસીની પરીક્ષાની સમકક્ષ બીપીપીનો કોર્સ કેદીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 21 કેદીઓ આ બીપીસી કોર્સની પરીક્ષા આપવાના છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા માટે તેમની પાસે યોગ્ય પુરાવાઓ ન હોવાથી આ કોર્સ કરીને તેઓ સમકક્ષ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ગળપાદર જેલમાં કેદીઓ ભણવાની બાબતમાં રસ દાખવે છે અને પરીક્ષા આપવાના છે, જે એક સારી બાબત કહી શકાય. ત્યારે ભુજમાં આવેલી પાલારા ખાસ જેલના એક પણ કેદી બોર્ડની પરીક્ષા આપવાના નથી, જેની સામે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતની જેલમાં મળીને 250 કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે.
વરસાદના અભાવે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા કચ્છમાં અછતની કામગીરી વેગપૂર્વક આગળ વધી રહી છે. કચ્છમાં ઐતિહાસિક સંખ્યામાં 345 ઢોરવાડા પણ હવે કાર્યરત બની ચૂક્યા છે. આ ઐતિહાસિક ઢોરવાડાઓમાં હવે કચ્છના 2,06,879 પશુઓનો નિભાવ થઈ શકશે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ પ્રાંત કક્ષાએથી લઈને તાલુકા કક્ષા સુધી સમગ્ર વહીવટી તંત્ર અછતની કામગીરીને પ્રથમ અગ્રતા આપવાની સાથે કામગીરીને પહોંચી વળતા રાત દિવસના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ઓક્ટોબર માસથી જ અછત જાહેર કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા કેટલ કેમ્પ ખોલવા માટેની કાર્યવાહી આરંભી દેવાઈ હતી. અને ઢોરવાડામાં નિભાવાતા પશુઓને ઇયર ટેગ લગાડવા સહિતના સરકાર દ્વારા નિયત કરાયેલ ધારાધોરણનું ચુસ્તપણે પાલન કરાય તેની પણ તંત્ર દ્વારા નિયમિત ચકાસણી કરાતી હોવાનું અછતના નાયબ કલેક્ટર એનયુ પઠાણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર ઢોરવાડા ચકાસણી ટીમ દ્વારા સમયાંતરે ચુસ્ત ચકાસણી કામગીરી પણ કરાતી હોવાથી કેટલ કેમ્પ દ્વારા કોઈ ગેરરીતિની અવકાશ રહેતો નથી. કચ્છમાં 345 કેટલ કેમ્પની ઐતિહાસિક સપાટી વચ્ચે શરૂઆતના દિવસોમાં કડક નિયમો કે શરતોને કારણે કેટલ કેમ્પ ખોલવામાં હિચકિચાટ અનુભવાય છે તેવી વાત સામે આવી હતી. પરંતુ વહીવટી તંત્રની કામગીરી રંગ લાવતા તેમજ કેટલ કેમ્પ સંચાલકોએ પણ નિયમ અનુસાર કામગીરી સિવાય તંત્ર દ્વારા કેટલ કેમ્પ ખોલવામાં કોઈ અડચણ અનુભવતા નથી. અને કડક નિયમનું પાલન હોવા છતાં હવે કચ્છમાં 345 ઢોરવાડાની ઐતિહાસિક સપાટી હાંસલ કરાઈ છે તેવું તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્રના સુચારુ અભિગમ સાથે સબસિડીના ચૂકવણામાં પણ વેગ જોવા મળ્યો છે. તેની વિગતો આપતા શ્રી પઠાણે અત્યાર સુધી પાંજરાપોળોને ₹32.3 કરોડ અને ઢોરવાડાને 2.53 કરોડની સબસિડી ચૂકવાઈ ગઈ છે. તો ભુજ તાલુકામાં સૌથી વધુ 145 કેટલ કેમ્પ કાર્યરત થઈ ચૂક્યા છે. બીજા નંબરે લખપતમાં 61, જ્યારે અબડાસામાં 49, તો નખત્રાણામાં 36 ઢોરવાડા અને અંજાર તાલુકામાં 28 ઉપરાંત માંડવી મુન્દ્રામાં 11 અને ભચાઉમાં 4 કેટલ કેમ્પ મળીને 345 ઢોરવાડાઓમાં 2,06,879 પશુઓનો નિભાવ કરાશે. તેની વિગતો અછત શાખાએ આપી હતી અને અત્યાર સુધીમાં કુલ 5.22 કરોડ કિલો ઘાસનું વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. ભુજ રેલવે વિભાગ દ્વારા ટ્રેનોની સુવિધા વિકસાવવા માટે પ્રોજેક્ટ ઉત્કૃષ્ટ હેઠળ 140થી વધુ ટ્રેનોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવે ડિવિઝનમાં 20 ટ્રેનોનો સમાવેશ કરાયો છે. તેમાં પણ ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને પ્રથમ જ નવા વાઘા ધારણ કરતા ભુજના રેલવે મથકેથી સાંસદે વિનોદ ચાવડાએ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવા રંગરોગાન સાથેની ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રેલવે યાતાયાતમાં પ્રવાસીઓને સુઘડ સુવિધા આપવા માટે રેલવે વિભાગ દ્વારા પ્રત્યેક ટ્રેન પાછળ ₹60 લાખનો ખર્ચ કરીને ટ્રેનોને અપ ટુ ડેટ કરવામાં આવી રહી છે. જેમાં કચ્છની ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને નવા વાઘા ધારણ કર્યા છે અને પશ્ચિમ રેલવે ડિવિઝનની આ પ્રથમ રેન્ક બની છે. આ ટ્રેનમાં નવા રંગ રોગાન કરવાની સાથે તમામ કોચમાં રાત્રિના અંધારામાં પણ દેખાય તેવા રેટ્રો રિફ્લેક્ટર ડેસ્ટિનેશન બોર્ડ લગાવાયા છે, જેથી પ્રવાસીઓને આવનારા બીજા સ્ટેશનની માહિતી આપોઆપ મળી રહે. તો ઇકો ફ્રેન્ડલી બાયો ટોયલેટ લગાડવામાં આવ્યા છે. એસી કોચના ટોયલેટ ઓટોમેટિક સીટ કવર ડિસ્પેન્સર વાળા છે. આ ઉપરાંત ઠેર ઠેર હેરિટેજ પેઇન્ટિંગ લગાવાયા છે. ટ્રેનની તમામ સીટમાં નવા રેક્ઝિન લગાવવામાં આવ્યા છે. આમ આ અત્યાધુનિક ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને રેલવે મંત્રી પિયુષ ગોયલ સહિત રેલવે મિનિસ્ટરીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, સ્ટેશન માસ્ટર કે શર્મા, રેલવે સલાહકાર સમિતિના સભ્ય એવાય અકબાની સહિતના સભ્યો, અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની અંદર જે ભુજ દાદર રેલ ચાલે છે એ સંપૂર્ણપણે એ રેન્કને જે ભુજથી દાદર રેન્કને પ્રોજેક્ટ ઉત્કર્ષ યોજના અંતર્ગત આવરી લઈ કરીને પશ્ચિમ વિભાગની અંદર પ્રથમ આ ટ્રેનનો આજે પ્રારંભ ટ્રેનને પ્રસ્થાન કરાવી અને એક અદ્યતન પ્રકારની ટ્રેન આ રેન્ક આપણે જોઈ કે સંપૂર્ણપણે રંગ રોગાણથી આ ટ્રેનને સજાવવામાં આવી છે. બધા જ કોચની અંદર ખુરશીથી માંડી કરીને ટોયલેટથી માંડી કરીને અલગ અલગ પ્રકારે આ ટ્રેનની અંદર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સમગ્ર ભારત સરકાર દ્વારા રેલ વિભાગ દ્વારા 140 કરતાં વધારે આ પ્રોજેક્ટ અંતર્ગત રેન્કોને આવરી લેવામાં આવી છે અને 60 લાખ કરતાં વધારે નો ખર્ચ
દરેક રેન્કની અંદર કરવામાં આવે છે, ત્યારે હું દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી આદરણીય પિયુષ ગોયલજીનો આભાર માનું છું કે આ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રેલવેને 20 ટ્રેનોને આવરી છે, એટલે કે 20 રેન્કો અદ્યતન બનાવવાની છે. એની અંદર પ્રથમ આપણી ભુજ દાદર ટ્રેનને જ્યારે આવરી લીધી છે ત્યારે એમનો પણ હું અત્રેથી આભાર માનું છું. રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કચ્છમાં 15મી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થશે, જેમાં માંડવી, નલિયા, ભુજ સહિતના કેન્દ્રો પર નિગમ દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ માટે પ્રતિ ક્વિન્ટલ ₹1,840 ટેકાના ભાવ નક્કી કરાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજ્યના નાગરિક પુરવઠા નિગમના નાયબ સચિવ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સરકાર દ્વારા ઘઉંના પોષણક્ષમ ભાવ આપવા માટે ખરીદી કરવામાં આવશે. 15 માર્ચથી 31મી મે સુધીના સમયમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે અને જરૂર પડે તો સમયગાળામાં વધારો કરવામાં પણ આવશે. આ ઘઉંનો જથ્થો પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે. ખરીદીની કાર્યવાહીની દેખરેખ માટે જિલ્લા કલેક્ટર દ્વારા નજર રાખવામાં આવશે. ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, 7/12ના ઉતારા સહિતના પુરાવાઓ રજૂ કરવા પડશે. આ અંગે ભુજ નાગરિક પુરવઠા નિગમની કચેરીના ભટ્ટભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં નલિયા અને માંડવીમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા મથક ભુજ શહેરમાં પણ ટેકાના ભાવે ખરીદી થશે. ઘઉંના પ્રતિ ક્વિન્ટલ ₹1,840નો ભાવ નક્કી કરાયો છે, ત્યારે કચ્છના ખેડૂતો યોજનાનો લાભ લે તે જરૂરી છે. ભારત દેશની કુલ વસ્તીના અંદાજે 56% વસ્તીની રોજીરોટી કૃષિ કે કૃષિ આધારિત ઉદ્યોગો થકી ચાલતી હોવાથી ખેતી એ આપણા દેશની કરોડરજ્જુ સમાન ગણાય છે. આપણી ખેતી મોટે ભાગે વરસાદ આધારિત છે, તેમજ આબોહવાની અસામાન્ય ઘટનાઓ જેવી કે પૂર, દુષ્કાળ, વાવાઝોડાને કારણે કૃષિ ઉત્પાદન અનિશ્ચિત રહેતું હોવાથી ખેડૂતોને ખેતીમાં આકસ્મિક નુકસાન સહન કરવું પડતું હોય છે. ધરતીપુત્રોને આ પ્રકારના નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે. કચ્છના ધરતીપુત્રો માટે તો આ યોજના આશીર્વાદ રૂપ બની હોવાથી ચાલુ નાણાકીય વર્ષે અત્યાર સુધીમાં 40 કરોડની રકમ ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે. વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવો સરહદી કચ્છ જિલ્લો આગવી ભૌગોલિક વિશેષતા ધરાવે છે. જિલ્લામાં જમીનની ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતા હોવાથી ખેતી ઉદ્યોગ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. તેમાં પણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની કોઠાસૂઝને કારણે તો કચ્છની ખેત પેદાશો દેશના સીમાડાઓ વટાવી વિદેશોમાં પણ પહોંચવા લાગી છે. જિલ્લામાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી ચોમાસાની પેટર્નને આધારે જ તેનું ભાવિ નક્કી થતું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું હોવાથી ખેતી ક્ષેત્રે સારી એવી પ્રગતિ જોવા મળી હતી. જોકે ગત વર્ષે વરુણદેવ કચ્છ પર મહેરબાન ન થતા ઝરમરિયા અને હળવા ઝાપટામાં જ ચોમાસું વીતી જતા કચ્છમાં કાળમુખા દુકાળે તો દસ્તક દીધી જ છે. તેના કારણે ખેતીનો મરણતોલ ફટકો પડતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી જ પડ્યા છે. કચ્છના ખેડૂતો માટે પાક વીમા યોજના આ વખતે આશીર્વાદ રૂપ બની રહી છે. નાયબ ખેતી નિયામક વિસ્તરણ દિનેશ મેળાતે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19માં 24,058 ખેડૂતોને અત્યાર સુધીમાં વીમાના 40 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે અને હજુ 60 થી 70 કરોડનું ચૂકવણું થશે, જે પૈકીના 40 કરોડ 25 માર્ચ સુધી ચૂકવાઈ જશે. ચાલુ નાણાકીય વર્ષમાં ખેડૂતોએ ₹7.85 કરોડ પ્રીમિયમ રૂપે ચૂકવ્યા છે, જેની સામે 100 કરોડ જેટલું ચૂકવણું કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2017-18માં કચ્છમાં વીમાના 9 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસોમાં આજે વધુ 2 પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. મુન્દ્રાના રતાડિયાના વૃદ્ધ અને ભુજની મહિલાને આજે સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર કચ્છમાં આજે વધુ H1N1ના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં મુન્દ્રા તાલુકાના રતાડિયા ગામે રહેતા 59 વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો, જ્યારે ભુજના સરપટ નાકા બહાર આવેલા નાગનાથ મહાદેવ મંદિર પાસે રહેતા 32 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બંને દર્દીઓને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આજે એક સાથે 2 પોઝિટિવ કેસ સામે આવતા ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 149 કેસો નોંધાઈ ચૂક્યા છે. કચ્છ સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના 13 પડતર પ્રશ્નોના નિકાલ માટે છેલ્લા 13 દિવસથી ચાલતી હડતાળનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરી લેખિત ખાતરી આપતા હડતાળ સમેટાઈ છે, જેને કારણે આજથી કચ્છના તમામ આરોગ્ય કર્મચારીઓ ઓન ડ્યુટી પર આવી ગયા છે. ગઈકાલે સરકાર અને આરોગ્ય કર્મચારી મંડળની આગેવાનો વચ્ચે બેઠક મળી હતી, જેમાં સરકારે માંગો સ્વીકારી છે. કર્મચારીઓના ત્રિસ્તરીય માળખાનો અમલ થાય, નવા માળખા, આરોગ્ય કર્મીને ટેકનિકલ કર્મચારી ગણવા તે સહિતના 13 પ્રશ્નો
પ્રશ્નો બાબતે રજૂઆતો કરાઈ હતી. સરહદી કચ્છમાં હાઈ એલર્ટ વચ્ચે સ્વાઇન ફ્લૂનો પ્રવાહ પણ વધી રહ્યો હતો, ત્યારે હડતાળ સમેટાઈ જતા હવે સ્થાનિકોને યોગ્ય સારવાર મળી રહેશે. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પુલવામામાં શહીદ થયેલા દેશના જવાનોને અંજલિ આપવાનો કાર્યક્રમ ભુજમાં યોજાયો હતો, જેમાં સેનાની સહાયતા માટે 5,76,960ની સહાયની રકમનો ચેક અધિક કલેક્ટર શ્રી ઝાલાને આપવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ ભુજના ટાઉન હોલ પાસે કિસાનો એકઠા થયા હતા અને શહીદ થયેલ દેશના જવાનોને અંજલિ આપી હતી. સેનાની સહાયતા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કિસાન સંઘે ખેડૂત પરિવારો પાસેથી 5,76,960ની રકમ એકત્ર કરી હતી, જે રકમ દેના બેંકના ચેકથી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાને સોંપાઈ હતી. આ વેળાએ જિલ્લા પ્રમુખ રામજી કે છાંગા, ભગવાનદાસ શામજી પાંચાણી, પ્રેમજી વાલજી ભીમાણી, ડાયાભાઈ રૂડાણી, ભીમજીભાઈ કેરાસિયા, પ્રેમજીભાઈ લીંબાણી, હટુભાઈ પાંચાણી, માવજીભાઈ જાટિયા, શ્યામજીભાઈ મ્યાત્રા, હંસરાજભાઈ કેસરાણી, શિવજીભાઈ બરાડિયા, ભરતભાઈ સુથાર, લખમશીભાઈ છાભૈયા, કાનાભાઈ ગાગલ, રામજીભાઈ મરણ, ભચાભાઈ માતા, કરમશીભાઈ ચામરિયા, મણીલાલ પટેલ, રાધાબેન ભુડિયા તેમજ તાલુકા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કિસાનો હાજર રહ્યા હતા. આજે જે કાર્યક્રમ છે એ માત્ર ને માત્ર આપણે જે વીર જવાનો થઈ ગયા છે, જે આ દેશ ખાતે આતંકીઓ હુમલો થયો છે, એ હુમલાને ભારતીય કિસાન સંઘ સખત શબ્દોમાં વિખોડે છે અને ભારતીય કિસાન સંઘ હંમેશા આવા જ્યારે દેશ માટે વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે સાથે રહીને એને સહયોગ કરે છે. અને બીજું આજે જે વીર જવાનો શહીદ થયા છે એના પરિવારને સાંત્વના મળે એના માટે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન ભેટ અર્પણ કરવાનો પણ કાર્યક્રમ છે. ભુજની મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટમાં શિક્ષક તરીકે ફરજ બજાવીને વય નિવૃત્ત થયેલા 2 શિક્ષકોને છાત્રોએ ભીની આંખે વિદાય આપી હતી. મોહમ્મદ મોરાણી વર્ષ 1998માં આ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને 20 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા બજાવીને નિવૃત્ત થયા છે. ત્યારે સોનીજી ઇસ્માઇલે પણ આ શાળામાં 38 વર્ષ સુધી એક શિક્ષક તરીકેની ફરજ અદા કરી હતી. બંને શિક્ષકો નિવૃત્ત થતા હોવાથી સ્કૂલ દ્વારા બંને શિક્ષકોના માનમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ છાત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક એ વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરે છે, ત્યારે આ બંને શિક્ષકો પાસે અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તેમને આજે પણ યાદ કરે છે અને તેમાંથી કેટલાય વિદ્યાર્થીઓ આજે સારી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તેનો શ્રેય પણ તેમણે આ શિક્ષકોને આપ્યો હતો. સાથે ટ્રસ્ટીઓએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી. નિવૃત્ત થઈ રહેલા બંને શિક્ષકોએ શાળા અને ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ટ્રસ્ટીઓ દ્વારા પણ પૂરતો સહયોગ હોવાની વાત નિવૃત્ત થઈ રહેલા બંને શિક્ષકોએ કરી હતી. આજના દિવસે અમારી સંસ્થા, અમારી શાળાના બીએસસી બીએડ બંને સિનિયર શિક્ષકો સોનેજી ઇસ્માઇલ સાહેબ અને મોહમ્મદ સાહેબ મોરાણી અમારી શાળામાંથી આજે વિદાય લઈ રહ્યા છે, એમનું કાર્યક્રમ રાખવામાં આવેલું હતું. જેવી રીતે મેં કાર્યક્રમની અંદર વાત કરી કે શિક્ષક અને ગુરુ જે છે એ વિદ્યાર્થીઓનું જીવન કન્સ્ટ્રક્ટ કરે છે. આવા જ ગુરુ તરીકે ઇસ્માઇલ સાહેબ અને મોહમ્મદ સાહેબ બંને સાબિત થયા છે. એ બંને અમારી શાળાની અંદર આટલા વર્ષો સુધી એમનું જે યોગદાન આપ્યું છે એ અભૂતપૂર્વ છે. અને જેમ કહીએ કે ભાઈ સારા અને સાચા શિક્ષકો એ વ્યાખ્યાની અંદર આ બંને શિક્ષકો એકદમ તંદુરસ્તીથી ફિટ બેસે છે એ કહેવામાં મને બિલકુલ કોઈ શંકા નથી. 32 વર્ષની સર્વિસ બાદ વય નિવૃત્તિથી રિટાયર્ડ થઈ રહ્યા છીએ, તો આ સંસ્થાની અંદર જે કામ કર્યું છે એનાથી પૂરો સંતોષ છે અને ઘણા બધા બાળકો અહીં ભણ્યા છે જે અમને યાદ કરે છે અને હજી પણ અમે આ સંસ્થા સાથે અને સમાજ સાથે સંકળાયેલા રહીશું અને જે પણ જરૂરી શૈક્ષણિક બાબતોમાં મદદરૂપ બની શકીએ એવા અમે પ્રયત્ન કરશું. અને આ સંસ્થાના ખૂબ જ ઋણી છીએ કે જેમણે અમને આવી તકો આપી છે શિક્ષણની અને શિક્ષણમાં આગળ લાવવાની, તો એ માટે અમે સંસ્થાના ખૂબ ખૂબ આભારી છીએ. આજે મને આ સંસ્થામાં હું 1998માં અહીંયા મને નિમણૂક મળી હતી અને આજે 2018માં હું અહીંયા વિદાય લઈ રહ્યો છું. ત્યારે મને આ સંસ્થામાં 20 વર્ષ પૂરી નોકરી કરવાની તક મળી. પછી મને શારીરિક તકલીફ હોવાથી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. પણ મને ખરેખર આ સંસ્થાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને મારા સ્ટાફ
વતીથી મને ખૂબ ખૂબ સારો સહકાર મળ્યો છે અને એના લીધે મને ખબર નથી પડી કે 20 વર્ષ કેમ નીકળી ગયા છે. અમને આ સંસ્થામાં ખૂબ જ કામ કરવાની મજા આવી છે અને આ સંસ્થા તરફથી ખૂબ પ્યાર મળ્યો છે. ટ્રસ્ટીઓનો ખૂબ જ સાથ મળ્યો છે, કેમ કે જ્યારે અમને એક્સ્ટ્રા પીરિયડ લેવા હોય ત્યારે અમને પ્રિન્સિપાલ ખૂબ સહયોગ આપતા હતા. એટલે આ રીતે આમ કહેવા જઈએ તો આ સંસ્થા અમને હંમેશા યાદ રહેશે. અમે હંમેશા એના ઋણી રહીશું અને અમારો પણ ભવિષ્યમાં આ સંસ્થાને ક્યારે જરૂર પડશે તો અમે પણ મદદ કરવા માટે તૈયાર રહીશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.